આપણો કરે છે ઉગાર તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દે દેવોના દેવને માન એકલોતી છે મહિમાવાન તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સંધા સૃષ્ટિના પ્રભુને ત્રિલોકના મહાવિભુને સ્તોત્રો કરો કરો સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. એકલો કરે ચમત્કાર સર્વલોક પર અધિકાર તેને ભજો ભજો સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સર્વ કરતા બુદ્ધિમાન સહુનો રક્ષક સ્તુતિમાન તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. આપણા શત્રુને દંડી લીધા આપણને ખંડી તે તારક છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સહુ પર દયા લાવે છે સહુને ખવડાવે છે તે દાતા છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ.
वक्त यीशु यीशु बोल, हर वक्त यीशु यीशु बोल। मन तू यीशु यीशु बोल, मन तू यीशु यीशु बोल। उत्तम वचनों जो कहया प्रभुए, उत्तम वचनों जो कहया प्रभुए, एक थी एक अनमोल। जय जय उचारू सदा ख्रिस्तनो, जय जय उचारू सदा ख्रिस्तनो, सुनाऊं प्रभु ना बोल। सदा करूं स्तुति यीशुनी, सदा करूं स्तुति यीशुनी, गावा तन मन खोल। हर वक्त यीशु यीशु बोल, हर वक्त यीशु यीशु बोल। मन तू यीशु यीशु बोल, मन तू यीशु यीशु बोल। दूरे
સાબરકાંઠા અરવલ્લી વિભાગના કોટેજ પ્રેયર મીટિંગની અંદર આવકાર કરતા હું આનંદ અનુભવું છું અને આ સમયને માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે તેઓએ મને આ તક પૂરી પાડી. વિશેષ કરીને બિશપ સાહેબનો પુષ્કળ આભાર માનું છું કે તેઓએ આ ઓનલાઈન ભક્તિ સભાની જે આખી વ્યવસ્થા છે તેને પવિત્ર આત્માની આગેવાનીમાં શરૂ કરી અને તેને વધુને વધુ વેગવંતી બનાવી. આ સમયે હું આપણા એરિયા ડીન સાહેબ રેવરન્ડ દાઉદ સુબેરા સાહેબનો પણ પુષ્કળ આભાર માનું છું, જેઓએ મને આ તક પૂરી પાડી અને આપના મધ્ય પ્રભુનું વચન લેવાને માટે આ અનોખી એવો અવસર પૂરી પાડી. અને વિશેષ કરીને આ સમયે હું અમારા મંડળીના પાલક સાહેબ રેવરન્ડ સુરેશ સાહેબનો પણ પુષ્કળ આભાર માનું છું કે જેઓએ મને દરેક રીતનો ટેકો અને દરેક રીતનો સહારો પૂરો પાડ્યો. આ સમયે આગળ વધતા પહેલાં આપણે પ્રભુના વચનમાંથી એક વાંચીએ અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે હે સૈન્યોના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. તારા મંદિરમાં રહેનારાઓને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 પ્રભુજી, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આ સમયને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમને યોગ્ય ગણ્યા કે આ સમયે અમે તમારી સન્મુખ આવીએ, અમારી પ્રાર્થનાઓ તમને અર્પીએ, તમારા વચનોમાંથી કંઈક વાંચીએ અને તેની પર અમે મનન કરીએ. અમે તમારી આરાધના કરીએ છીએ પ્રભુજી, કારણ કે તમે અમને યોગ્ય ગણ્યા, તમે અમને અલગ કર્યા અને તમે અમને અલગ કરીને પ્રભુજી આજે આખી ખ્રિસ્તી સમુદાય છે તેમાં તમે અમને સામેલ કર્યા માટે અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ પ્રભુજી. આ સમયે હવે પછીની આખી ભક્તિ સભાને, હવે પછીની આખી કોટેજ પ્રેયર મિટિંગને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુજી. આ મિટિંગનું સંચાલન તમે તમારા પવિત્ર આત્માના વડે કરો અને અમારા મુખ દ્વારા તમારા વચનો પોકારાય, તે દ્વારા અનેક જીવનોમાં પરિવર્તન આવે, તે દ્વારા અનેક જીવનોમાં અનેક અલગ પ્રકારનો આખો એક જુવાળ નીકળે અને તે સઘળી બાબતો દ્વારા તમારા નામનો મહિમા થઈ શકે અને તમારા રાજ્યની વૃદ્ધિ થઈ શકે માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. આ સમયે મિટિંગની શરૂઆતમાં જ અમે અમારી જાતોને તમારી હાથમાં સોંપી દઈએ છીએ. તમે તમારી કૃપામાં અમને ધરી રાખજો, તમે તમારી ઈચ્છાની યોજનામાં અમને આગળ વધારજો. ઈસુ પ્રભુને લીધે માંગીએ છીએ, માટે બાપ તમે સાંભળો સ્વીકાર કરો. આમેન. આ સમયે આવો આપણે ખ્રિસ્તી ગીતોમાંથી ગીત નંબર 115 ગાઈએ, જેના શબ્દો આ પ્રમાણે છે કે પ્રભુ તમારો પ્રેમ નહીં ભૂલાય રે. આવો આપણે સાથે મળીને આ ગાઈએ અને ઈશ્વર સ્તુતિ કરીએ.
આ સમયે આવો આપણે સાથે મળીને પોતાના મસ્તકો નમાવી આંખો બંધ કરીએ અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આગળ વધીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવન આપનાર અને જીવનને આગળ વધારનાર અમારા જીવતા અને જાગતા રહેમે કૃપાળુ પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સમયને માટે કે તમે અમને આ તક પૂરી પાડી કે અમે એકત્ર મળીને પોતાના ઘરે અમે તમારી સ્તુતિ કરી શકીએ અને આ અજાયબ જેવો જે લાવો તમે અમને પૂરો પાડ્યો છે, અમે તમારી આરાધના કરીએ છીએ. અમે તમારો આભાર જ માનીએ છીએ. આ સમય પ્રભુજી અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમને જીવન આપો છો અને ભરપૂર જીવન આપો છો. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને ઉત્પન્ન કર્યા છે અને તમે અમને તમારા કરીને લીધા છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી કારણ કે તમે અમને દોરો છો, ચલાવો છો, વાપરો છો અને તમે અમારો ઉપયોગ કરો છો. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અજાયબ જેવી એવી ખ્રિસ્તી સમુદાયની મધ્યમાં તમે અમને મૂક્યા છે. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને સંગતનો આશીર્વાદ આપો છો. પ્રભુજી અઘરી અને વિકટ પરિસ્થિતિ હોવા છતાં તમે તમારી કૃપા આમ પર જાહેર કરી અને આ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ફરીને એકવાર અમે સંગત કરી શકીએ છીએ. માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી. અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે પ્રભુજી તમે તમારા વચનની ખોટ કદી પડવા દીધી નથી. પ્રભુજી અનેક તમારા સેવકો દ્વારા અત્યાર સુધી ગુજરાત ડાયોસિસની વ્યવસ્થામાં આજે ઓનલાઈન ભક્તિ સભાઓ ચાલવામાં આવી અને તેમાં પણ તમે અજાયબ જેવું કાર્ય કર્યું, લોકો સાથે વાતચીત કરી, વ્યવહાર કર્યો અને તે દ્વારા લોકોના જીવનોમાં પરિવર્તન આવ્યા, લોકોના સંબંધોમાં પ્રભુજી પરિવર્તન આવ્યા અને તેઓ સંબંધોને વધુને વધુ દ્રઢ અને મજબૂત બનાવી શક્યા. મંડળીનું સાચું શિક્ષણ અમે પ્રાપ્ત કરી શક્યા. અનેક એવા વિષયો ઉપર અમે મનન કરી શક્યા, અધ્યયન કરી શક્યા. માટે અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ પ્રભુજી. આ સમય પ્રભુજી અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે જે તમે અમને યોગ્ય એવા આગેવાનો પૂરા પાડ્યા છે. અમારા બિશપ સાહેબ, અન્ય એરિયાડીનો સાહેબો અને વિશેષ કરીને દરેક મંડળીના પાલક સાહેબોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી. તેઓ જે રીતના મંડળીનું સુકાન ચલાવી રહ્યા છે, મંડળીને તેઓ જે રીતના આગળ વધાવી રહ્યા છે, આત્મિક વૃદ્ધિમાં તેઓ પોતાનું યોગદાન મંડળીને આપી રહ્યા છે. માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી પ્રત્યેક વિશ્વાસી ભાઈ બહેનોને માટે તમે તેમના જીવનોને દ્વારા તમારી સાક્ષી અન્ય લોકો સુધી પહોંચાડો છો. માટે અમે તમારો આભાર જ માનીએ છીએ પ્રભુજી. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી કારણ કે તમે આભારને યોગ્ય મારા પરમેશ્વર છો, કારણ કે તમે ભલા છો, કારણ કે તમે અમારા માટે સારું કરો છો, કારણ કે તમે અમ પર બિનશરતીય પ્રેમ કર્યો છે પ્રભુજી. અને બિનશરતીય પ્રેમે લઈને પ્રભુજી તમે તમારો એકાકી જનિત દીકરો અમારે સારું મોકલી આપ્યો જેથી કરીને તે અમારે સારું મરણ પામે અને અમે કેવલ તે દીકરા પર તમારા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અમે બચાવી લેવામાં આવી પ્રભુજી. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સગળી બાબતોને લીધે પ્રભુજી. આ સમયે પ્રભુજી આભારી અર્પણો સાથે અમે અમારી જાતોને તમારી આગળ નમ્ર કરીએ છીએ પ્રભુજી કારણ કે ઘણી બધી વાર
અમે તમને દુઃખી કર્યા છે, અમે તમને ખેદિત કર્યા છે, અમે તમને લજ્જામાં પાડ્યા છે, અમે તમારી આગળ પ્રભુજી પોતાની જાતને નમ્ર કરીએ છીએ અને અમારા દ્વારા થયેલા દરેકે દરેક પાપોની પ્રભુજી આ સમયે તમારી આગળ ક્ષમા માંગીએ છીએ પ્રભુજી. જાણે અનજાણે વાણી, વિચાર, વર્તન, વર્તણૂક અને વલણ દ્વારા અનેક એવા પાપો અમે તમારી વિરુદ્ધ આચરીએ છીએ અને પ્રભુજી અમારા વિચારોમાં, અમારા કાર્યોમાં, અમે જે વસ્તુ જોઈએ છે તેમાં, અમે જે વસ્તુમાં આગળ વધીએ છીએ અને જેમાં અમે આગળ ચાલીએ છીએ તેમાં પ્રત્યેક બાબતોમાં પ્રભુજી અમે તમારી ઈચ્છા નહીં પરંતુ અમને જે પસંદ પડે તે રીતના કરીએ છીએ અને અમે તમારી વિરુદ્ધ જઈએ છીએ, અમે તમારી વિરુદ્ધ પાપ આચરીએ છીએ પ્રભુજી. આ સમયે અમારા દ્વારા થયેલા પ્રત્યેક પાપોની અમે તમારી આગળ ક્ષમા માંગીએ છીએ પ્રભુજી. તમે અમને અમારી પાપોની ક્ષમા બક્ષો અને એવી કૃપા આપો પ્રભુજી કે પાપો તરફ અમે ફરી ન વળીએ. અમે પ્રભુજી કબૂલ કરીએ છીએ આ સમયે કે પાપી સ્વભાવ છે અને એ પાપી સ્વભાવને કારણે અનેક વાર પાપોની માફી માંગ્યા છતાં અમે ફરી એના એ પાપો તરફ પાછા વળીએ છીએ પ્રભુજી. પણ છતાં પણ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે એ કૃપાવંત પ્રભુ છો કે તમે અમને અમારા પાપોની ક્ષમા આપો છો પ્રભુજી. આ સમયે અમને પૂરેપૂરી ખાતરી છે કે અમે જેઓએ અમારા ખરા હૃદયથી તમારી આગળ અમારી પાપોની કબૂલાત કરી છે, તમે અમને તમારી માફી બક્ષી છે પ્રભુજી. આ સમયે અમે અમારા આભાર સ્તુતિ અને પાપ કબૂલાતના અર્પણો તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને અર્પીએ છીએ, માટે તમે તેનો સ્વીકાર કરવા. આમેન. આ સમયે આવો આપણે ફરીને એકવાર સાથે મળીને ખ્રિસ્તી ગીતોમાંથી ગીત નંબર 85 ગાઈએ અને તે દ્વારા ઈશ્વર સ્તુતિ કરીએ. તે ગીતના શબ્દો છે કે આશીષ વરસાવો પ્રભુ અમારા ઉપર. આવો આપણે સાથે મળીએ ને ગાઈએ અને ઈશ્વર સ્તુતિ ગાન કરીએ. મધ્યસ્થીની પ્રાર્થનામાં આગળ વધીએ. પોતાના મસ્તકો નમાવી અને આંખો બંધ કરીએ. અમારી પ્રાર્થનાઓને સાંભળનાર ઈશ્વર, અમારા કાલાવાલા ઉપર પોતાના કાન ધરનાર અમારા ઈશ્વર, આ સમયે પ્રભુજી અમે અમારા આજીજીઓ, અમારી અરજો ગરજો તમારી આગળ લાવીએ છીએ. પ્રભુજી આ સમયે અમે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ અમારા બિશપ સાહેબને માટે, આખી ડાયોસિસને માટે. પ્રભુજી તેઓ જ્યારે આખી ડાયોસિસનું સુકાન ચલાવી રહ્યા છે તમારી પવિત્ર આત્માની આગેવાની વડે, ત્યારે અમે તમારી આગળ આજીજી કરીએ છીએ, અમે તમારી આગળ વિનંતી કરીએ છીએ કે તમે તેઓને તમારું જ્ઞાન, બુદ્ધિને ડાપણ પૂરું પાડો. તેઓની સાથે અન્ય જેઓ આગેવાનો પોતાની સેવાઓ આપી રહ્યા છે, ત્યારે દરેક અમારા આગેવાન સાહેબોને માટે અમે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ. તેઓને તમે તમારી ઈચ્છામાં અને તમારી યોજનામાં તમે આગળ વધારો અને તેઓ સારામાં સારી રીતના આ
આ ડાયોસિસને આગળ વધારે અને તે દ્વારા તમારા નામનો મહિમા થઈ શકે અને તમારા રાજ્યની વૃદ્ધિ થઈ શકે અને અનેક લોકો તમારા રાજ્યમાં ઉમેરાય તેના માટે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુજી. આ સમય પ્રભુજી અમને પૂરેપૂરી ખાતરી છે કે જો અમે ખરા હૃદયથી તમારી આગળ જો આજીજી કરીએ અને ખ્રિસ્ત ઈસુમાં તમને પસંદ પડે તે રીતના જો અમે વિનંતી કરીએ તો તમે અમારી વિનંતીઓને સાંભળો છો, તમે અમારી પ્રાર્થનાઓને સાંભળો છો અને તમે તેનો યોગ્ય સમયે ઉત્તર આપો છો પ્રભુજી. આ સમયે પ્રભુજી અમે વિશેષ કરીને દરેક પાળક સાહેબોને માટે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુજી. આ અઘરી પરિસ્થિતિની અંદર તેઓ જ્યારે મંડળીની આત્મિક જીવનની તેઓ જ્યારે દેખભાળ રાખી રહ્યા છે ત્યારે તેઓને માટે અને તેમના કુટુંબોને માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. તેઓની જે કંઈ પણ અરજો અને માંગણીઓ હોય તે તમે સગડી ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડજો તેના માટે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુજી. આ સમયે અમે તમારા આગળ નમ્યા છું ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી વિભાગના દરેક મંડળીઓને માટે દરેક પાળક સાહેબોને માટે દરેક આગેવાનો અને દરેક વિશ્વાસીઓને માટે અમે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ. પ્રભુજી તમે આમ પ્રત્યેકની સાથે તમારા પાસે રહેજો, અમને સંભાળજો, બચાવજો, રક્ષણ પૂરું પાડજો અને દરેક બાબતો દ્વારા અમારા જીવન દ્વારા તમારો નામનો મહિમા થઈ શકે તેના માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જેઓ અલગ પ્રકારના વ્યવસાયમાં છે, નોકરી ધંધામાં છે અને જેઓ ઘરે છે પ્રત્યેક માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આ સમયને આખી પળને તમે તેમના જીવનમાં આશીર્વાદિત કરજો પ્રભુજી. જેઓના જીવનમાં તકલીફ છે, જેઓના જીવનમાં અનેક પ્રકારની તંગી અને મુશ્કેલીઓ છે અને વાવાઝોડાના વાતાવરણ છે ત્યારે પ્રભુજી અમે તેઓને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. તેઓને તમે કાળજી લેજો પ્રભુજી. તેઓને તમે તમારી કૃપા બક્ષજો પ્રભુજી. જેઓના જીવનોમાં બીમારીઓ આવી છે તેઓને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. તમે તમારો લાગલો હાથ લાંબો કરીને તેઓને તમે સાજાપણું બક્ષજો અને તે સાજાપણું પ્રાપ્ત થયા દ્વારા તેઓ તમારા નામનો મહિમા ગાઈ શકે અને તમારા નામની સાક્ષી તેઓ અન્ય લોકોને વહેંચી શકે માટે અમે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુજી. આ સમયે અમે તે લોકો માટે પણ માંગીએ છીએ, તે કુટુંબોને માટે માંગીએ છીએ જેઓના ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે પ્રભુજી. આ કોરોના વાયરસને કારણે કે અન્ય કોઈ પણ કારણે ત્યારે પ્રભુજી અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ કે તમે તેઓને શાંત બનને તમે તમારો સ્વર્ગીય દિલાસો તેઓને તમે પૂરો પાડજો. પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાની જે આશા છે તમે તેઓના જીવનમાં તે જાગૃત કરજો પ્રભુજી, જેથી કરીને તેઓ પોતાના જીવનમાં તમારો દિલાસાનો અનુભવ કરીને તમારા નામની મહિમા ગાનારા બની શકે ને તમારા નામની સાક્ષી વહેંચનારા બની શકે માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. આમ પ્રત્યેકની તમે સાથે તમારા પાસે રહેજો, સાચવજો, બચાવજો, સંભાળજો અને રક્ષણ પૂરું પાડજો પ્રભુજી. આ સમયે પ્રભુ વિશેષ કરીને દરેક અમારા ઇમરજન્સી સેવામાં જેઓ કાર્ય કરી રહ્યા છે, અમારા પોલીસ કર્મચારીઓને માટે, વૈદ્યકીય સેવામાં જેઓ છે એમાં અમારા ડૉક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફને માટે અમે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ. જ્યારે પ્રત્યેક પળ ને પ્રત્યેક ઘડી તેઓ જ્યારે ખતરામાં પોતાનું કાર્ય કરી રહ્યા છે, તેઓ જ્યારે જોખમમાં પોતાની જાતને મૂકી રહ્યા છે ત્યારે અમે તેમને તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુજી. તેમનું તમે રક્ષણ કરજો, તેમને તમે સંભાળજો, બચાવજો, તેમના કુટુંબને પણ દરેક બાબતની હાનિથી તમે દૂર રાખજો, ઈજાથી તમે દૂર રાખજો અને તેમના સેવા દ્વારા તમારો મહિમા વધી શકે તેના માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. વિશેષ કરીને તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. જે કે પણ આ વૈશ્વિક મહામારીના સમયની અંદર અમે જ્યારે જીવી રહ્યા છે ત્યારે પોતાની જાતને એકબીજાથી શારીરિક રીતે દૂર રાખીએ છીએ, પરંતુ પ્રભુજી એ શારીરિક દૂરીને કારણે કોઈ પણ પ્રકારના સંબંધોમાં અને કોઈ પણ પ્રકારના રિશ્તાઓમાં કોઈ પણ પ્રકારની દૂરી ન આવે. વધુને વધુ અમે એકબીજાની સાથેની સંગતમાં, પ્રેમમાં અને વિશ્વાસમાં વધુને વધુ મજબૂત બનતા જઈએ અને વધુને વધુ અમે એકબીજા સાથે ગાઢ સંબંધમાં આગળ વધી શકીએ માટે અમે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુજી. જે લોકો આ વાયરસથી પીડાઈ રહ્યા છે અમે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુજી. તેઓને તમે સાજાપણું બક્ષો પ્રભુજી અને તમે તમારી ઈચ્છાની યોજનામાં, તમે તમારી કૃપામાં, તમારા સમય અનુસાર તમે પ્રભુજી આ વાયરસને આ પૃથ્વી પરથી દૂર કરો પ્રભુજી. અમે આ સઘળી બાબતોને તમારા આગળ મૂકીએ છીએ પ્રભુજી. ઈસુ પ્રભુને લીધે માંગીએ છીએ માટે બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમયે આવો આપણે પ્રભુના વચનોમાંથી વાંચીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 1 થી 11 વચન આપણે વાંચીએ તથા સાંભળીએ.
યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય 1 થી 11 વચન. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે પાસ્કા પર્વના 6 દાડા અગાઉ ઈસુ ખ્રિસ્ત બેથાનિયા આવ્યો. લાજરસ, જેને ઈસુએ મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો, તે ત્યાં હતો. માટે તેઓએ તેને સારું ત્યાં વાડું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતું. તે વેળા મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોર્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ. પણ તેના શિષ્યોમાંનો એક યહૂદા ઇસ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર હતો, તે કહે છે કે એ અત્તર 300 દિનારે વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? હવે ગરીબોને માટે તેને દાજ હતી તે કારણથી તેણે એમ કહ્યું હતું એમ નહોતું, પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો અને તેમાં જે નાખવાનું આવતું તે ચોરી લેતો હતો. તે માટે તેણે તે કહ્યું. ત્યારે ઈસુએ કહ્યું કે મને દફન કરવાના દિવસને સારું તેને એ રાખવા દે, કેમ કે ગરીબો તો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી. જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહીં, પણ લાજરસ, જેને તેણે મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો, તેને પણ જોવાને સારું ત્યાં આવ્યા. પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી, કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો. આ સમયે વચનમાં જતા પહેલા આપણે પોતાના મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુજી, મારા મુખના વચનને અમારા હૃદયના મનોનયન તમે તમારી નજરમાં માન્ય કરજો, અને જે કંઈ પણ વચન પુકારવામાં આવે તે તમારા વડે પુકારવામાં આવે. અને પ્રભુજી, અમે વચનને ન કેવળ સાંભળનારા પરંતુ સાંભળીને તેનું પાલન કરનારા બની શકે તે વડે તો વિશેષ કૃપા માંગીએ છીએ. સાંભળનારા પ્રત્યેકની સાથે પ્રભુજી તમે વાતચીત અને વ્યવહાર કરો પ્રભુજી, અને તે દ્વારા અનેક જીવનો પરિવર્તન થઈ શકે અને અનેક જીવનોમાં કાર્ય થાય તેના માટે અમે વિશેષ કૃપા માંગીએ છીએ. ઈસુ પ્રભુને લીધે માંગીએ છીએ, માટે બાપ તમે સાંભળો સ્વીકાર કરો. આમેન. આજનો આજે શાસ્ત્ર પાઠ તમારી સામે વાંચવામાં આવ્યો તે કદાચ તમને બહુ જ પરિચિત એવો શાસ્ત્ર પાઠ હશે. તમે વારંવાર તેને વાંચ્યું હશે, તમે તેના પર મનન પણ કર્યું હશે, અલગ અલગ સંદેશાઓ તમે તે શાસ્ત્ર પાઠ પર સાંભળ્યા હશે. પરંતુ આજે એ શાસ્ત્ર પાઠને કંઈક અલગ રીતે હું તમારી સામે મૂકવા માંગુ છું. એમાં 3 મુખ્ય પાત્રો અને સાથે ચોથા ઈસુ ખ્રિસ્ત, આ 4 પાત્રોને કેન્દ્ર સ્થાનમાં લઈને આજના આખા સંદેશાને તમારી આગળ મૂકવા માંગુ છું. સૌથી પહેલા આ જો શાસ્ત્ર પાઠનો સંદર્ભ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે શાસ્ત્ર પાઠનો સંદર્ભ છે તે માથીની લખેલી સુવાર્તા 26મો અધ્યાય 6 વચન અનુસાર એ સિમોન કોઢિયાનું ઘર હતું. સિમોન કોઢિયાનું ઘર, જેને એક સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કોઢના રોગમાંથી છુટકારો આપ્યો હતો. એટલે બેથાની ગામમાં સિમોન કોઢિયાનું ઘર, અને સિમોન કોઢિયાના ઘરની અંદર ઈસુ ખ્રિસ્ત, 12 શિષ્યો, માર્થા, મરિયમ અને લાજરસ, એ 3 ત્યાં હાજર હતા. અને ત્યાં તેમને સારું વાડું કરવામાં આવ્યું હતું. એટલા માટે ત્યાં તેમને સારું ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. અને આ સંદર્ભને આપણે ધ્યાનમાં રાખીએ તો 3 મુખ્ય બાબતો આપણે શીખી શકીએ કે આ જે 3 પાત્રો હતા જે ઈસુ ખ્રિસ્તના ખૂબ કરીબી હતા, મિત્ર સમાન હતા, માર્થા, મરિયમ અને લાજરસ. અને માર્થા, મરિયમ અને લાજરસના પાત્રોને જો આપણે અભ્યાસ કરીએ તો આપણને તેમાંથી તે ધ્યાનમાં આવે કે માર્થા, મરિયમ અને લાજરસ ત્રણે વ્યક્તિ જે હતા તે પોતાના એકબીજાથી ખૂબ જ અલગ હતા. એકબીજાથી ખૂબ જ પોતાના તેમના જે ગુણધર્મો હતા તે એકદમ અલગ હતા. CNI નું ચિહ્ન આપ સર્વે જોયું હશે, અને CNI ના ચિહ્નની અંદર જો તમે ધ્યાનપૂર્વક જોયું હોય તો 3 મુખ્ય શબ્દો ત્યાં લખવામાં આવેલા છે. 3 મુખ્ય શબ્દો. એક યુનિટી એટલે કે એકતા, બીજું વિટનેસ એટલે કે સાક્ષી, અને ત્રીજું સર્વિસ
એટલે કે સેવા. માર્થા, મરિયમ ને લાજરસ, યુનિટી, વિટનેસ અને સર્વિસ. જો મરિયમના પાત્રને તમે અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે જ્યાં કંઈ પણ મરિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રત્યેક જગ્યાઓની અંદર એવું લખવામાં આવ્યું છે કે તે ઈસુને ચરણે હતી. તે ઈસુને ચરણે હતી. એટલે કે એક ભક્તિ કરનાર વ્યક્તિ, એક ઉપાસના કરનાર વ્યક્તિ અને પરમેશ્વર એ બંનેની એકતાનું એ ચિત્ર આપણને જોવા મળે છે. ત્યારબાદ જો તમે લાજરસના પાત્રનો તમે અભ્યાસ કરો તો એ ખબર પડશે કે ચારે ચાર સુવાર્તાઓનો તમે અભ્યાસ કરો, ચારે ચાર સુવાર્તાઓની અંદર ક્યાંય પણ લાજરસ દ્વારા બોલેલું એક પણ વાક્ય લખવામાં નથી આવ્યું. પણ લાજરસ બધે હતો. એનો મતલબ કે લાજરસ એક સાક્ષી સમાન દરેક જગ્યાએ હાજર હતો. અને સિમોન કોડિયાના ઘરમાં પણ તે એક સાક્ષી સમાન હાજર હતો, કારણ કે અનેક લોકો લાજરસને પણ જોવા આવતા હતા. અને ત્યારબાદ માર્થાને તો તમે ઓળખીએ જ છે. ઈસુ ખ્રિસ્ત જે વાક્ય બોલ્યા હતા કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, તેને કારણે આપણે સર્વ જાણીએ છીએ કે માર્થા હંમેશા સેવામાં રચી પછી રહેતી હતી. તેને સેવા કરવું ગમતું હતું, તેને પરણાગત કરવી ગમતી હતી. પરંતુ એ કંઈ ખોટું નહોતું. માર્થાને સેવા માટે તેડવામાં આવી હતી, એટલે માર્થા સેવામાં આગળ વધતી હતી અને સેવા જ કરતી હતી. માર્થાને બધી રીતની, માર્થાની જો આપણે વાત કરીએ ત્યારે માર્થાના પાત્રનો અભ્યાસ કરતા એ માલુમ પડે છે કે અનેક એવા બાબતોની અંદર જ્યારે આપણે જોઈએ ત્યારે માર્થા પહેલી દોડીને ઈસુ પાસે જઈ. જ્યારે લાજરસ મરી ગયો, 11મા અધ્યાયની અંદર તમે વાંચો તમને ખબર પડશે. અને લાજરસ મરી ગયો અને ખબર ઈસુ ખ્રિસ્ત સુધી પહોંચી કે લાજરસ મરી ગયો છે, ત્યારે ઈસુ ખ્રિસ્ત 2 દિવસ મોડા ત્યાંથી નીકળ્યા, જ્યાં હતા ત્યાંથી. અને ત્યાંથી એમને એ લાજરસના ગામ બેથાની આવતા બીજા 2 દિવસ થયા, એટલે કે 4 દિવસ વીતી ગયા. અને જ્યારે લોકોને ખબર પડી કે ઈસુ ખ્રિસ્ત શહેરમાં આવ્યા છે, ત્યારે જઈને 2 બહેનોને કીધું. અને તે બહેનોમાં સૌથી પહેલી જે નાસીને દોડી ઈસુ ખ્રિસ્ત પાસે એ તો માર્થા હતી. ઈસુ ખ્રિસ્તે પછી કીધું કે તારો ભાઈ જીવશે, એ બંનેની વાર્તાલાપની અંદર. ત્યારે પછી મરિયમે ઈશ્વર વૈજ્ઞાનિક રૂપમાં સૌથી શ્રેષ્ઠ એવો ઉત્તર ઈસુ ખ્રિસ્તને આપ્યો કે હા, એ અંતમાં બધા જ્યારે પુનરુત્થાન બધાનું થશે ત્યારે જે ઉઠશે એ તો મને ખબર જ છે. એનો મતલબ માર્થા કંઈ અભણ નથી. માર્થા કેવળ સેવામાં હતી એટલું જ નહીં, પરંતુ એને બીજી રીતનું પણ બધું જ્ઞાન હતું. એટલે યુનિટી, વિટનેસ અને સર્વિસ, મરિયમ, લાજરસ અને માર્થા. આજના આ સંદેશની અંદર, આજના આ શેરિંગની અંદર હું આપની મધ્યમાં મુખ્ય રીતના મરિયમનું જે કાર્ય, મરિયમે આજે એક્ટ કર્યું, મરિયમે આજે કાર્ય કર્યું 12મા અધ્યાયની અંદર, તેની પર ફોકસ કરીને હું તમારી મધ્યે મરિયમના આ એક્ટને ખુલ્લું પાડવા માંગુ છું. મરિયમે એક રીતનું આરાધના કરી, ઈસુ ખ્રિસ્તની મરિયમે આરાધના કરી આ કાર્ય દ્વારા. જટામાસીનું અત્તર લાવ્યા બાદ તેણે આખું ઈસુ ખ્રિસ્ત પર રેડી દીધું અને પછી તે રીતના ઈસુ ખ્રિસ્તને અભિષેક કર્યા. મરિયમનું આ જે એક્ટ હતું, મરિયમનું આ જે કાર્ય હતું આરાધનાનું, તેને હું આપની સમક્ષ 5 એમાં વર્ણવવા માંગુ છું. સૌથી પહેલા જોવા જઈએ તો આ જે મરિયમનું જે કાર્ય હતું તે અબન્ડન્સમાં હતું, એટલે ભરપૂરીપણામાં હતું. મરિયમે આ જે આરાધના કરી ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની, તે અબન્ડન્સમાં કરી, એટલે ભરપૂરીપણામાં કરી. એની પાસે જે હતું એ બધું જેણે રેડી દીધું. જો તમે બીજી સુવાર્તાઓનો અભ્યાસ કરો, અને આ સુવાર્તામાં પણ લખવામાં આવ્યું છે, યોહાનની સુવાર્તામાં પણ, કે તે જટામાસીનું અત્તર જે હતું, તે જટામાસીનું અત્તર 300 દિનારનું હતું. અને એ સમયનો તમે સામાજિક અથવા આર્થિક ભૂગોળ તમે જો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો, તમને ખબર પડશે કે કોઈ એક વ્યક્તિની આખા દિવસની મજૂરી 1 દિનારની હતી. અને અહીંયા આ જે જટામાસીનું અત્તર હતું, કેટલા દિનારનું હતું? 300 દિનારનું. એટલે આમ જોવા જઈએ 52 સાબાતને કાઢતા એક આખા વર્ષની પૂંજી, એક આખા વર્ષની કમાઈ એણે એક જ ઝાટકે પોતાની આરાધનામાં ઈસુ ખ્રિસ્ત પર રેડી દીધી.
એની જે આરાધના હતી એ ભરપૂરિતામાં હતી. એણે કશું પાછું મૂકી રાખ્યું નહીં, પરંતુ એણે પોતાનું જે હતું એ બધું ઈશ્વરને અર્પિત કરી દીધું. અને કચકચ સાથે નહીં કે થોડું અત્યારે નાખું થોડું પછી નાખું, નહીં, પણ એણે એનું જેટલું હતું બધું એક સાથે ઈશ્વરને અર્પિત કરી દીધું. વાલાઓ, આપણે યાદ રાખવાની જરૂર છે કે જ્યારે આરાધના કરવાની બાબત આવે છે, જ્યારે આરાધના ઈશ્વરની કરવાની આવે છે, ત્યારે મારે ને તમારે કેવળ ને કેવળ ઈશ્વરની જ આરાધના કરવાની. ઈશ્વર સિવાય જો તમે બીજી કોઈ પણ વસ્તુની આરાધના કરો છો તો એ ઈશ્વરને ગમતું નથી. હું ને તમે ખ્રિસ્તી સમાજની અંદર પ્રેઝન્ટ વર્શિપ કોન્સેપ્ટમાં જીવીએ છીએ કે જ્યાં આભાર માનવો, સ્તુતિ આરાધના કરવી એ દરેકે દરેક બાબતોને આપણે સમાનાર્થી ગણીએ છીએ કે આ બધાનો મતલબ એક જ થાય. પણ એવું નથી મારા વાલા. આભાર માનવો, સ્તુતિ કરવી અને આરાધના કરવી એ ત્રણેય અલગ અલગ બાબતો છે. કોઈ વ્યક્તિ જ્યારે તમારા માટે કંઈક સારું કરે, તમારું કંઈક ભલું કરે, ત્યારે તમે તેનો આભાર માનો છો, કારણ કે તેણે તમારી પ્રત્યે ભલાઈથી તે વર્ત્યો છે. કોઈ વ્યક્તિ જ્યારે કોઈ મહાન કામ કરે ત્યારે તમે તેની સ્તુતિ કરો છો. યુ પ્રેઝ હિમ કે બાપરે એણે તો બહુ સરસ કર્યું. એક જાતની સ્તુતિ થઈ. પણ આરાધના તમે કેવળ એવા જ વ્યક્તિની કરો જે વ્યક્તિ પવિત્ર, અને આપણા ઈશ્વર સિવાય બીજું કોઈ પવિત્ર નથી. એટલા માટે આભાર તમે ગમે તેનો માની શકો, કારણ કે કોઈ પણ તમારા માટે ભલું કરે. તમે સ્તુતિ પણ કોઈની પણ કરી શકો, કારણ કે વ્યક્તિઓ પણ મહાન કામ કરે છે. પણ આરાધના તમે કેવળ અને કેવળ ઈશ્વરની જ કરો, કારણ કે એકમાત્ર ઈશ્વર જ પવિત્ર છે. અને જ્યારે આરાધનાના પ્રપોર્શનની વાત આવે છે, આરાધના કેટલી અર્પણ કરવી એની વાત આવે છે, ત્યારે આવો તમને લેવીયના પુસ્તકમાં લઈ જાઉં. અને લેવીયના પુસ્તકમાં જે પ્રભુનું વચન મને તમને શીખવે છે તે આપણે જોવા માંગીએ છીએ. લેવીયનું પુસ્તક અને તેની બીજો અધ્યાય અને તેની પ્રથમ અમુક કલમો હું તમારી સામે વાંચીશ. અને આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને જ્યારે કોઈ જણ યહોવાને ખાદ્યાર્પણ ચડાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય, અને તે તેના પર તેલ રેડે અને તે પર લોબાન મૂકે, અને તે હારૂનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે, અને તેમાંથી એક મુઠ્ઠીભર મેદો તથા તેલ તેના પર સઘળો લોબાન લે, અને યાદગીરીને માટે યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે. આનો મતલબ શું છે? અહીંયા જો તમે આ શાસ્ત્ર પાઠનો તમે લેવીય 2 નો તમે જો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે અહીંયા 2 ખમીર રોટલી વાપરવાનું કહેવામાં આવ્યું છે. 2 ખમીર રોટલી એ આપણા સમર્પણને દર્શાવે છે. ત્યારબાદ તમે આખા નિયમ શાસ્ત્રનો, આખા પવિત્ર શાસ્ત્રનો તમે અભ્યાસ કરો તો તમને એ ખ્યાલ આવશે કે તેલનો ઉપયોગ જ્યાં કંઈ પણ કરવામાં આવ્યો છે તે એક પ્રકારના પવિત્ર આત્માના રૂપનું છે. કારણ કે તમે જ્યારે કોઈને અભિષેક કરો છો ત્યારે પણ તમે તેના પર તેલ રેડો છો. એનો મતલબ તમે પવિત્ર આત્મા દ્વારા તેને અભિષેક કરો છો. એટલે તેલનો અર્થ પવિત્ર આત્મા થાય છે. અને ત્યારબાદ અહીંયા લખવામાં આવ્યું છે કે લોબાનની વાત લખવામાં આવી છે. અને નિયમ શાસ્ત્રનો તમે અને આખા પવિત્ર શાસ્ત્રનો જો તમે અભ્યાસ કરો તો તમને ખબર પડે કે અભ્યાસ દ્વારા એક માલુમ પડ્યું છે કે લોબાન જ્યાં કંઈ પણ પવિત્ર શાસ્ત્રમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, લોબાનની સરખામણી અથવા લોબાનની તુલના અથવા લોબાનને હંમેશા આરાધનાને રૂપી જ ગણવામાં આવી છે. લોબાન અને આરાધના એ બંને એક સાથે જાય એવું લાગે છે. એટલા માટે અહીંયા શું લખવામાં આવ્યું છે કે તમે એક મુઠ્ઠીભર મેંદો લો, તેલ તેના પર નાખો અને તેના પર સઘળો લોબાન ચડાવો. કેટલો લોબાન? થોડો? મુઠ્ઠીભર? ના, પણ સઘળા લોબાનની વાત કરવામાં આવી છે. એનો મતલબ એ કે હું ને તમે જ્યારે ઈશ્વરની આરાધના કરીએ છીએ ત્યારે એ આરાધના અબન્ડન્સમાં એટલે કે ભરપૂરીપણામાં સઘળું અર્પિત કરીને તે આરાધના હોવી જોઈએ. તો ઈશ્વરને
નજરમાં માન્ય અને ઈશ્વરની નજરમાં યોગ્ય તેવી ગણાય છે. ત્યારબાદ જો બીજી જે મુખ્ય બાબત આપણે જે જોઈએ છે તે અબન્ડન્સની વાતમાં, ભરપૂરીપણાની વાતમાં, તો આપણને તે વિધવાની દમણી યાદ આવે. એ સીન તમે યાદ કરો લુક 21 ની અંદર, કે જ્યાં બહુ જ ધનવાન લોકો પોતાના પાસે જે બહુ બધું છે એમાંથી થોડું અર્પણ કરતા હતા, પણ ત્યાં એક વિધવા આવી જેની પાસે જેટલું હતું એ બધું તેણે એ દાનપેટીમાં અર્પણ કરી દીધું. અને ત્યાં ઈસુ ખ્રિસ્તે પછી કીધું કે દરેક કરતા વધારે આ વિધવાએ આપ્યું છે. દાઉદને યાદ કરો, જ્યારે દાઉદે પાપ કર્યું અને પછી જ્યારે આખા લોકો પર, એ આખા જે દેશવાસીઓ પર મરકી આવી ગઈ, ત્યારે ઈશ્વરના પ્રબોધક દ્વારા કહેવાથી દાઉદ એ અરોના પાસે એક ખડી ખરીદવા માટે ગયો. અને પછી ખડી ખરીદવા ગયો ત્યારે અરોનાએ કીધું કે હે મુરબ્બી વડીલ, અમારા રાજા, તને થાય તો તું આ ખડી મારાથી મફત લઈ લે, હું તારી પાસેથી કઈ કિંમત લેવા નથી માંગતો. પણ ત્યારે દાઉદ કહે છે કે હું મારા પ્રભુને કંઈ પણ મફત મળેલું અર્પણ કરું નહીં, એટલા માટે હું આ ખડી તારાથી ખરીદીશ અને પછી તે અર્પણને સારું ત્યાં હું વેદીમાં આપીશ. તે જ રીતના નવા કરારના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો રૂમી 12 અને 1 ને પ્રમાણે ઈશ્વર આપણા જીવન ઉપર અર્પણ માંગે છે. જીવતું, પવિત્ર, દેવની નજરમાં માન્ય હોય તેવું અર્પણ ઈશ્વર ઈચ્છે છે. શું આપણે ઈશ્વરને ભરપૂરીપણામાં અર્પણ કરીએ છીએ? શું આપણી આરાધના ઈશ્વર તરફ ભરપૂરીપણામાં હોય છે? આપણે તપાસ. ત્યારબાદ બીજો જે મુદ્દો હું તમારી આગળ મૂકવા માંગુ છું એ તો મરિયમની એટીટ્યુડ, મરિયમનું વલણ. સૌથી પહેલા આપણે જોયું કે મરિયમ એ અબન્ડન્સમાં વર્શિપ કરી, એટલે ભરપૂરીપણામાં વર્શિપ કરી, આરાધના કરી. ત્યારબાદ મરિયમનું જે અર્પણ હતું, મરિયમની જે આરાધના હતી, એમાં એનો રાઈટ એટીટ્યુડ સમાવેલો હતો. બહુ મોટું ટોળું સિમોન કોડિયાના ઘરમાં હતું અને એ સમયની જે યહૂદી ઘર બનાવવાની જે રીત હતી તેમાં આગળ જ વચ્ચે જ મોટું ખુલ્લું આંગણા જેવું હતું, ઓસરી જેવું હોય. તો ત્યાં પછી લોકો જમા થાય. અલગ અલગ લોકો અલગ અલગ વલણો સાથે તે ઘરમાં પ્રવેશ્યા છે. અને અમુક વલણો તો આપણને પ્રભુના વચનમાં જ જોવા મળે છે ને. પહેલા તમે જુઓ તો લખેલું છે કે અમુક લોકો ઈસુ ખ્રિસ્તને જોવા માટે આવ્યા. પછી બીજા પ્રકારના લોકો એવા પણ હતા જે લોકો લાજરસને જોવા માટે આવ્યા હતા, જેને ઈસુ ખ્રિસ્તે મુવેલામાંથી ઉઠાડ્યો. અને પછી ત્રીજું જૂથ તો હસે કે જે લોકો ઈસુ ખ્રિસ્તને એમના કોઈ વાક્યમાં પકડી પાડવાને માટે અને તેમની ટીકા કરવાને માટે આવ્યા છે. અલગ અલગ વલણો સાથે લોકો આવે છે. પ્રભુના મંદિરની અંદર પણ લોકો અલગ અલગ વલણો સાથે આવે છે. મારે તમને કહેવાના ના હોય, તમે ભલી ભાંતિ જાણો છો. પણ વલણ જે છે એ વલણ ખૂબ જ મહત્વનું છે. જે વલણની અપેક્ષા પ્રભુએ ત્યાં આવેલા દરેક પાસે રાખી હતી, તે વલણ તેમને કેવળ ને કેવળ એક સ્ત્રી દ્વારા જ પ્રાપ્ત થયું. અને ત્યાં લખેલું છે એ પ્રમાણે કે મરિયમ એકલી જ આરાધનાના વલણ સાથે ત્યાં આવી. મરિયમે ત્યાં આવી, સાચા વલણ સાથે તે આવી, અને તે સાચા વલણ સાથે આવી માટે ઈસુ ખ્રિસ્તને નજીક તે જઈ શકે. કારણ કે જ્યારે મારું ને તમારું હૃદય સાચું હોય, મારું ને તમારું આરાધના કરવાનું વલણ સાચું હોય, ત્યારે એ સાચા વલણ સાથે એક અલગ પ્રકારની આમંત્રણ મને ને તમને ઈસુ ખ્રિસ્તના અને પ્રભુ સાથેના સંબંધમાં મળે છે. પ્રભુ મને ને તમને વધુ ને વધુ નિકટ લેવામાં માંગે છે. પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે વધુ ને વધુ તેની પાસે જઈએ આરાધનાની અંદર. પણ એ પાસે ક્યારે જઈશું? જ્યારે સાચું વલણ હશે. ગીતશાસ્ત્ર 100 મુખપાઠ યાદ છે મને તમને, પણ ગીતશાસ્ત્ર 100 એની 4થી કલમને જો તમે ધ્યાનથી જુઓ તો ત્યાં લખેલું છે
કે આભાર માનતા માનતા તેના દ્વારોમાં એટલે ભાગોળોમાં અને સ્તવન કરતા તેમના આંગણામાં. જ્યારે આરાધના કરવાની વાત હોય, જ્યારે સાચા વલણની વાત હોય, ત્યારે પ્રભુ પણ એ જ ઈચ્છે છે કે તમે ભાગોળોમાં ના રહો, તમે કોર્ટની બહાર રહેલા લોકો ના પાડો, પરંતુ તમે તો ભાગોળોમાં આવો ને ભાગોળો પછી તમે વધુ નિકટ આવીને આંગણામાં આવો. બટ ધ વે ઇઝ વર્શિપ. જે ત્યાં આંગણામાં જવાનો જે માર્ગ છે, પ્રભુની નિકટ જવાનો જે માર્ગ છે, પ્રભુ સાથે એક થવાનો જે માર્ગ છે, તે તો આરાધના છે. અને પ્રભુ મને ને તમને એ આરાધનામાં આગળ વધવાને માટે નિમંત્રણ આપે છે, આમંત્રણ આપે છે. પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે એમની સાચી રીતિમાં, સાચા વલણ સાથે, સાચા એટીટ્યુડ સાથે આરાધના કરીએ. કારણ કે એટીટ્યુડ મેટર્સ. કોઈ પણ જીવનમાં પરિસ્થિતિ આવે, અઘરી હોય, સારી હોય, હલાવી નાખનાર હોય, ત્યારે દરેક પરિસ્થિતિને અંદર આપણે લોકોને હંમેશા સલાહ આપતા હોઈએ છીએ કે ના બોસ, એટીટ્યુડ સારો રાખજો. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ પણ સારા એટીટ્યુડને કારણે આખી પરિવર્તિત થઈ જતી હોય છે, અને સારામાં સારી પરિસ્થિતિ પણ ખરાબ એટીટ્યુડને કારણે આખી ઊંધી થઈ જતી હોય છે. આપણે પેલું કહીએ ને, प्रॉब्लम तो है सबके पास, बस नजरिए की है बात. तो ये नजरियाની વાત અહીંયા મરિયમ મને તમને શીખવે છે કે બોસ એટીટ્યુડ સાચો રાખજો. જો એટીટ્યુડ સાચો રાખશો તો આગળ જે મૂકેલો આશીર્વાદ છે એ મને ને તમને પ્રાપ્ત થશે. એટીટ્યુડ બહુ જ મહત્વપૂર્ણ છે. ઈસુ ખ્રિસ્ત પ્રભુ જે છે એ પ્રભુ મને ને તમને જકારિયા 2:8 કહે છે કે તમે તો મારી આંખની કીકી છો. ઇંગ્લિશમાં વધારે સારી રીતે લખેલું છે કે યુ આર ધી એપલ ઓફ માય આઈઝ. આંખની કીકી, એપલ ઓફ માય આઈઝ એનો મતલબ શું? કે જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હો, એ તમારો મિત્ર હોય, તમારા સ્નેહીજન હોય, તમારા પતિ કે તમારા પત્ની હોય, અને ત્યારે તમે તમારી પાસે બોલાવો કે તું મારી પાસે આવ. હજી નહીં, હજી પાસે આવો, વધુ પાસે આવો. તમે એ વ્યક્તિને તમારી એટલી નજીક ઊભી રાખો કે વ્યક્તિની આંખની કીકીમાં તમને તમારો પ્રતિબિંબ દેખાય. એ નિકટતાથી પ્રભુ મને તમને પ્રેમ કરે છે. અને નિકટતા એ પ્રકારની પ્રભુ કારણ તમારા સાથેથી એ પ્રકારની નિકટતા અપેક્ષા રાખે છે. પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે પ્રભુના એટલા નિકટ આવીએ અને એ નિકટતાના સંબંધમાં હું ને તમે આગળ વધીએ. એના માટે રાઈટ એટીટ્યુડ જોઈશે. રાઈટ એટીટ્યુડ હશે, સાચું વલણ હશે, તો જ આપણને એ નિકટતાના સંબંધમાં આગળ જવા પડશે. ત્યારબાદ મરિયમના આ આરાધનાના કાર્યથી જે ત્રીજી વાત હું તમારી આગળ મૂકવા માંગુ છું એ તો એરોમા ઓફર વર્શિપ. સૌથી પહેલા આપણે જોયું અબન્ડન્સ ઓફર વર્શિપ, એટલે કે એની આરાધનાની ભરપૂરિતા. પછી આપણે જોયું એટીટ્યુડ ઓફર વર્શિપ, એટલે કે એની આરાધનાનું વલણ. અને ત્રીજું આપણે જોયું છે એરોમા ઓફર વર્શિપ, એટલે કે એની આરાધનાની સુગંધ. અરોમાની જો વાત હોય, સુગંધની જો વાત હોય, તો હું ને તમે અમુક લોકોથી પરિચિત છે, જે લોકો આપણે અમુક મજાકમાં કંઈ પણ દઈએ છીએ, તું તો આખું પરફ્યુમની બોટલ ઊંધી કરીને આવ્યો છો. તરત એ લોકો ઓળખાય જ જાય જે લોકો પરફ્યુમ નાખીને આવ્યા. કારણ કે અરોમા અથવા તમારામાંથી નીકળતી સુગંધ છે એ બહુ જ મહત્વપૂર્ણ છે. તમારા શરીરમાંથી, તમારામાંથી નીકળતી સુગંધ દ્વારા લોકો તમારી પાસે આવશે કાં તો લોકો તમારાથી દૂર જશે. સુગંધ બહુ જ મહત્વપૂર્ણ છે. અને હું ને તમે જ્યારે ખ્રિસ્તી હોઈને આ સમાજમાં જીવીએ છીએ, ખ્રિસ્તી હોઈને આ દેશમાં જીવીએ છીએ, ખ્રિસ્તી હોઈને આ જગ્યામાં પોતાની સોસાયટીમાં જીવીએ છીએ, ત્યારે મારા ને તમારા દ્વારા આરાધનાની કેવી સુગંધ નીકળે છે તે મહત્વપૂર્ણ છે. જ્યારે આરાધનાના વલણમાં હું તમે હોઈએ છીએ, ત્યારે આરાધનાના સાચા વલણ સાથે મારા ને તમારામાંથી એક સાચી ખુશ્બુ પણ નીકળવી જોઈએ. અને ખુશ્બુ ક્યારે નીકળશે? એ ખુશ્બુ ત્યારે જ નીકળશે જ્યારે મારા તમારા આરાધના છે, મારી ને તમારી જે અર્પેલી આરાધના છે એ કેવળ મુખથી નહીં હોય પણ હૃદયથી હશે. ફરીને એકવાર લેવીય 2 પઢીએ આપણે. લેવીય 2 અને તેની 11મી કલમની આગળ આપણે વાંચીએ
કે પ્રભુ એમના વચનમાં આપણને આરાધના કઈ રીતના સુગંધી હોવી જોઈએ એ શીખવાડે છે. 11મા વચનમાં લખેલું છે કે જે ખાદ્યાન્ન પણ તમે યહોવા પ્રત્યે ચડાવો તેમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય. બે ખમીરની રોટલી અહીંયા બનાવવા માટે આપણને કહેવામાં આવ્યું છે. બે ખમીરની રોટલી. અને જો આપણે પહેલો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 7 અને 8 વચન વાંચીએ તો ત્યાં સ્પષ્ટ રીતે લખેલું છે કે તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બે ખમીર છો તેમ તમે નવા લોંડારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્ખા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણા વતી આપવામાં આવ્યું છે. એ કારણથી આપણે એ પૂર્વ જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાની તથા સત્યની બે ખમીર રોટલી પાડીએ. મને તમને બે ખમીર રોટલી પાડવાનું કહેવામાં આવ્યું છે. અને ત્યારબાદ લેવીય 2:11 આગળ લખવામાં આવ્યું છે, કેમ કે તમારે યહોવાના હોમ યજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહીં. મધનું દહન કરવા માટે આપણને મના કરવામાં આવે છે. મધ કેમ નહીં? મધ તો બધાએ ખાધેલું હશે, બહુ જ મીઠું લાગે, અને જો ડાયરેક્ટ પેલા પૂડામથી ખાધે તો બહુ સ્વીટ અને બહુ જ ડિલિશિયસ લાગે, ખાવાની મજા આવી જાય મધ ખાવાની. પણ એ જ મધને તમે કદી બળતા જોયું છે? ટ્રાય ના કરતા. પણ મધ જ્યારે તમે પાડો ને ત્યારે મધમાંથી કેટલી ગંદી બદબુ આવે, અને મધ એટલું આમ ચીકણું કંઈક બની જાય કે ન પૂછો વાત. જ્યારે હું ને તમે ઈશ્વરની આરાધના કરીએ છીએ, અને આપણી આરાધના કેવલ જો શબ્દોથી હોય છે, મીઠા શબ્દોથી હોય છે, તો એ આરાધના ઈશ્વરની સમક્ષ એ ચીકણા મેસના સમાન હોય છે, એ બદબુને સમાન હોય છે. અને લોકો તો બહુ જ ચતુર હોય છે. હું ને તમે જ્યારે ખ્રિસ્તી તરીકે આ જગતમાં જીવીએ છીએ, ત્યારે ખ્રિસ્તી તરીકે જગતમાં જીવતા આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણી આજુબાજુના દરેક લોકો ખ્રિસ્તી હોય કે ન હોય, પણ મને ને તમને તો જોઈ જ રહ્યા છે. અને મને ને તમને જોઈ રહ્યા છે, અને આપણામાંથી જે સુગંધ આવી રહી છે અથવા બદબુ આવી રહી છે, તેનો પણ તેઓ અનુભવ કરી રહ્યા છે. જો તમે પ્રભુની સાચા વલણ સાથે ભરપૂરિતામાં તમે જો આરાધના કરશો, તો તમારા શરીરમાંથી તમારી આરાધનાની સુગંધ જ નીકળશે. પરંતુ જો એ કેવળ મીઠા શબ્દો હશે તો તેમાંથી બદબુ નીકળશે, અને એ બદબુને કારણે ઈસુ તરફ આવતા લોકો પણ પાછા વળી જશે. મારી ને તમારી જવાબદારી છે કે હું ને તમે તો એક માધ્યમ બનીએ. એ માધ્યમ એ રીતનું હોય કે આપણા દ્વારા લોકો ખ્રિસ્ત પાસે આવે, ખ્રિસ્તથી દૂર ભાગે નહીં. એવું ના કે આ ખ્રિસ્તી લોકો કેવા, એવું ના ચાલે. પણ મને ને તમને તો સુગંધરૂપી વસ્ત્ર સમાન બનવાની જરૂર છે કે લોકો આપણા દ્વારા ખ્રિસ્તની પાસે આવે. જો આપણે અભ્યાસ કરીએ એફેસીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને બીજી કલમમાં પણ લખવામાં આવ્યું છે કે અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે આપણે માટે સ્વાર્પણ કરીને પોતાની બલિદાન આપ્યું. ખ્રિસ્તે ઈશ્વરને સુવાસને અર્થે પોતાનું બલિદાન આપી દીધું. અને ફિલિપી 2 બીજા અધ્યાયમાં પણ લખેલું છે કે તમે ખ્રિસ્તનું જેવું મન હતું એવું મન તમે પણ રાખો. મારે ને તમારે સુવાસ ફેલાવનાર થવાનું છે. મારે ને તમારે સુગંધ ફેલાવનાર થવાનું છે. મારે ને તમારે એ જગતનું ખુશ્બુ બનવાની છે, જે ખુશ્બુને કારણે, જે સુવાસને કારણે લોકો ખ્રિસ્તની પાસે આવે. કલ્પના કરો કે જટામાસીનો આખી બોટલ જે છે એ મરિયમે ખ્રિસ્ત પર ઊંધી કરી દીધી. એટલે ઊંધી કરવાને કારણે તમે વિચાર કરો એ સુગંધ ક્યાં ક્યાં નહીં પહોંચી હોય, અને પહોંચવાથી પણ લોકો ઘરની અંદર આવ્યા હશે કે આ ઘરમાં એવી તો કેવી સ્મેલ આવે છે. તમે જ્યારે ઘરની બહાર નીકળો, અથવા તમે જ્યારે ફ્લેટમાં રહેતા હોય, નીચે કંઈક સારું બનતું હોય, ઉપર સ્મેલ આવે તો તમને ખબર પડી જાય ને કે આજે ભજીયા તળી રહ્યા છે. સુગંધ બહુ જ મહત્વપૂર્ણ છે. એટલે મારે ને તમારે પણ જીવનને ચકાસવાની જરૂર છે, જીવનને આત્મ તપાસ કરવાની જરૂર છે કે શું મારા ને તમારા જીવનમાંથી
ખ્રિસ્ત સમાન સુગંધ નીકળે છે કે પછી મારા અને તમારા જીવનમાંથી બદબુ નીકળે છે અથવા ખરાબ વાસ નીકળે છે? આવો આપણે આત્મમૂલ્યાંકન કરીએ. અબન્ડન્સ ઓફ વર્શિપ, એટીટ્યુડ ઓફ વર્શિપ, અરોમા ઓફ વર્શિપ. ત્યારબાદ હવે આપણે ચોથા એ તરફ આગળ જવા માંગીએ છીએ, જે છે અઝમ્પશન ઓર એટમોસ્ફિયર ઓફ વર્શિપ. એટલે કે જે વાતાવરણમાં જે ટીકાઓ સાથે તે આરાધના કરી હતી તે પણ આપણે જોવાની જરૂર છે. કારણ કે દરેક બાબતમાં વાતાવરણ અથવા આજુબાજુના લોકોની ટીકાઓ, આજુબાજુના લોકોની વાતો પણ બહુ જ મહત્વપૂર્ણ બની જાય છે. હું ને તમે જાણીએ જ છે, મરિયમ જ્યારે તે આરાધના કરવા માટે, કાર્ય કરવા માટે ગઈ અને તેણે જ્યારે તે જટામાસીનું અત્તર રેડી દીધું ત્યારે એક મારવાલો ઊભો થયો અને એક બીજું કોઈ હોત તો ચાલી જાત, દૂરનો કોઈ હોત, બહારથી અંદર આવ્યો હોત એકદમથી તો ચાલી જાત. પણ એ તો 12માંનો એક જે ઈસુની સાથે રહ્યો, જે ઈસુ ખ્રિસ્તની સાથે પાસે રહ્યો, દિવસ ને રાત ઈસુ ખ્રિસ્ત સાથે સમય વિતાવ્યો, ઈસુ ખ્રિસ્તે કરેલા પ્રત્યેક ચમત્કારોનો તેણે અનુભવ કર્યો. થોડા દિવસો પહેલા લાજરસને મરણમાંથી ઉઠાડ્યા ઈસુ ખ્રિસ્તે, તેનો પણ તે લાઈવ સાક્ષી હતો. આટલું બધું હોવા છતાં, ઈસુ ખ્રિસ્તનો આટલો બધો વ્યક્તિગત અનુભવ હોવા છતાં એ ઊભો થઈ ગયો અને પછી એણે કીધું કે બસ આ 300 દિનારનું અત્તર જો ગરીબોમાં વેચીને ગરીબોને વહેંચ્યો હતો. પણ પછી એમાં આગળ ટીકા પણ લખી જો. યોહાન, જે સુવાર્તા લખનાર યોહાન છે, તેણે આગળ પોતાની કમેન્ટ પણ લખી છે એના ડાયલોગ પછી તરત જ. અને ત્યાં લખેલું છે કે તેને ગરીબો માટે દાજ હતી એટલે નહીં, પરંતુ એ તો થેલીમાંથી નાખેલું ચોરતો હતો એટલા માટે એવું બોલ્યો. નહીંતર પછી જો યોહાને કમેન્ટ ના લખ્યો તો મને તમને તો લાગે કે યહૂદા ઇસ્કરિયોત કેટલો સારો છે, એને ગરીબોની કેટલી બધી ચિંતા છે. પણ એવું નહોતું. અલગ અલગ પ્રકારની ટીકાઓ, અલગ અલગ પ્રકારને વાતાવરણને દોડી નાખવાનો પ્રયત્ન અહીંયા પણ કરવામાં આવ્યો હતો. પરંતુ મરિયમ જે હતી એ પોતાના આરાધનાના આ પૂરા એક્ટની અંદર, આરાધનાના આ પૂરા કાર્યની અંદર એ ફોકસ હતી. આજુબાજુવાળા કંઈ પણ બોલે, કંઈ પણ કરે, વાતાવરણ ગમે તેટલું દોડાઈ જાય, પણ હું તો મારા પ્રભુની આરાધનામાં જ તલ્લીન રહીશ. કલ્પના કરો કે તમે એક નાવમાં છો અને તમે નાવમાં છો અને પછી એ નાવની અંદર તમે જે સમુદ્રમાં જઈ રહ્યા છો તે સમુદ્રમાં એકદમથી તોફાન આવી ગયું, પવન તમારી સામે છે, એ જે હોડી છે આખી ડામાડોળ થવા લાગી છે. અને ડામાડોળ થતી હોડીની અંદર પછી તમે બહારથી પાણી પર તમને ચાલતા ચાલતા આવતા જોવો છો અને જોઈને પછી તમે ગભરાઈ જાઓ છો. અને પછી એ વ્યક્તિ અવાજ આપે છે કે બીહોમાં, હિંમત રાખો, એ તો હું છું. અને પછી ત્યાં પિત્તર, એ હોડીમાં પિત્તર છે અને પછી પિત્તર કહે છે કે પ્રભુ જો તું હોય તો તું મને આજ્ઞા આપ કે હું પણ પાણી પર ચાલું. અને ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આવને ચાલ. અને પછી જ્યાં સુધી પિત્તરે ઈસુ ખ્રિસ્તની તરફ જોયું ત્યાં સુધી એણે પાણી પર ચાલવાનો અનુભવ કર્યો. આ ચિત્ર તમે કલ્પના કરો કે એક બાજુ દેવ અને એક બાજુ માણસ, એ બંને અસાધારણ પરિસ્થિતિની અંદર, અસાધારણ સંજોગોની અંદર પાણી પર ચાલી રહ્યા છે. તોફાન, વાવાઝોડું, પવન એ બધું તો છે જ, પણ અહીંયા ઈસુ ખ્રિસ્ત અને પિત્તર આમને સામે પાણી પર ચાલી રહ્યા છે. જ્યાં સુધી પિત્તરે ઈસુ ખ્રિસ્ત તરફ જોયું ત્યાં સુધી એ પાણી પર ચાલ્યો. પણ જેવું તેણે ઈસુ ખ્રિસ્ત પરથી પોતાનું ફોકસ હટાવ્યું અને પાછળ આંધીને, તૂફાનને, પવનને જોવા ગયો એટલામાં ડૂબી ગયો. મને અને તમને પણ મરિયમ એક શિક્ષણ આપવા માંગે છે કે ગમે તેટલા અઝમ્પશન્સ આવે, ગમે તેટલું વાતાવરણ અથવા એટમોસ્ફિયર દોડાઈ જાય, પણ મારે ને તમારે તો ખ્રિસ્ત પર જ ફોકસ રાખવાનું છે, ખ્રિસ્ત તરફ જ જોવાનું છે. આ જે બી આંધીરૂપ અઝમ્પશન્સ અને એટમોસ્ફિયર્સ આવશે એ બધા ચૂપ થઈ જશે જો હું ને તમે ખ્રિસ્ત પર ધ્યાન રાખીશું, ખ્રિસ્ત
ઉપર ફોકસ રાખીશું. મારે ને તમારે એ અઝમ્પશન્સ ને પેલે પાર જવાની જરૂર છે. જો હું ને તમે એ ટીકાઓને, એ ક્રિટિસિઝમ્સ ને, એ બધી બાબતોને જો હકારાત્મકતામાં પોતાની જીવનમાં આવરી લઈને તેમાં જો આપણે આગળ વધીશું તો પ્રભુ મને ને તમને આશીર્વાદ આપશે, જે આગળ મૂકેલો છે. મેં આગળ પણ તમને કીધું, અઝમ્પશન્સ ને પહેલે પાર, એટમોસ્ફિયરિક પ્રોબ્લેમ્સ ને પહેલે પાર, abundance over worship, attitude over worship, aroma over worship, ચોથું assumptions and atmosphere over worship. અને હવે પાંચમું જે તમને છેલ્લું જે કહેવા જઈ રહ્યો છું તે તો એ ના, પણ એની પહેલા એક તમને એક કહી દઉં એક વાત ખાસ, કે આજે મેં તમારી આગળ જે મુદ્દા મૂક્યા ને એક સીડી સમાન છે. તમે આ 4 પાયરીઓને કૂદ્યા પહેલા ડાયરેક્ટ 5મા પર તમે નહીં જઈ શકશો. જો તમે ડાયરેક્ટ 5મા પર જવાનો પ્રયત્ન કરશો ને તો ઘડી ઘડી પાછા પડશો, અને ઘડી ઘડી પડીને એટલા થાકી જશો કે તમે નીચે જ બેસી જશો. એટલા માટે ડાયરેક્ટ 5મા પર જવાનો પ્રયત્ન કરશો નહીં. જે પાંચમું જે એનું જે એની જે આરાધનાની બાબત હતી, જે પાંચમો જે મુદ્દો હતો એ તો એ હતો કે અપ્રુવલ ઓફ વર્શિપ, અબન્ડન્સ, એટીટ્યુડ, એરોમા, અઝમ્પશન અને એટમોસ્ફિયર, અને પાંચમું અપ્રુવલ. એટલે કે આ બધી લોકોએ ટીકા કરી, પરંતુ ઈસુ ખ્રિસ્તે પણ એ ટીકાઓ પર ધ્યાન આપ્યું નહીં. પણ ઈસુ ખ્રિસ્તે તો શું કીધું કે ગરીબો તો સદા તમારી સાથે છે પણ હું નથી. અને બીજી સુવાર્તામાં તો એવું પણ લખેલું છે કે આ બાઈએ જે કર્યું છે તેને માટે જ્યાં કંઈ પણ મારી સુવાર્તાનો પ્રચાર થશે તે દરેક સુવાર્તાના પ્રચારમાં આ બાઈએ જે કાર્ય કર્યું છે તેને વર્ણવવામાં આવશે. પ્રભુ જ્યારે મારીને તમારી આરાધનાનો સ્વીકાર કરે એનાથી અદ્ભુત આપણા જીવનમાં હોય શું શકે? કારણ કે હું ને તમે તો પાપી, અબળ ને નિર્બળ માણસો છે, પાપમાં ડૂબેલા. પ્રત્યેક ક્ષણ હું ને તમે તો પાપ સિવાય બીજું કશું કરતા જ નથી. અને આટલી વિષમ અને આટલી અઘરી પરિસ્થિતિની અંદર જ્યારે પ્રભુ એમની કૃપા મારા તમારા પર કરે અને એમની કૃપામાં એમની પવિત્ર આત્માની પ્રેરણા વડે જો આપણા દ્વારા એક ભરપૂરી આરાધના થાય, એક સાચા વલણ સાથેની આરાધના થાય, એક સુગંધરૂપી આરાધના થાય, એ અઝમ્પશન્સ ને ટીકાઓને પેલે પારની આરાધના થાય, જ્યારે પ્રભુ મારાને તમારી આરાધનાને જ્યારે અપ્રૂવ કરે, ધેટ ઇઝ ધ અલ્ટિમેટ. એ તો સર્વશ્રેષ્ઠ અને એપિટોમ કહી શકાય કે એનાથી સારું કંઈ ના થઈ શકે જ્યારે પ્રભુ મારીને તમારી આરાધનાને અપ્રૂવ કરે. એટલા માટે મિત્રો, વાલા મારીને તમારે આપણે જ્યારે આરાધના કરવા આવીએ ત્યારે સાચા વલણ સાથે, ભરપૂરીપણામાં, સુગંધરૂપી, ટીકાઓને પેલે પાર અને ખ્રિસ્તની નજરમાં માન્ય હોય અને સ્વીકૃત હોય તે રીતના મારે તમારે આરાધના કરવાની જરૂર છે. અને તે રીતના સંબંધમાં પણ પ્રભુ મને ને તમને આમંત્રણ આપે છે કે આપણે આ રીતની આરાધના કરીએ. કારણ કે સાચી આરાધના દ્વારા જ આપણે ઈશ્વરની પવિત્રતાને સાચી રીતના વર્ણવી શકીએ છીએ. ઈશ્વર પવિત્ર છે અને ઈશ્વર સિવાય બીજા કોઈની આરાધના આપણે કરી શકીએ નહીં. જો હું ને તમે પ્રભુની આગળ એક અજાણ્યો અગ્નિ સળગાવીશું, જો ઈશ્વરની આપણે આરાધનામાં કમ માલુમ પડીશું, જો આપણે લેવીય 10માં લખવામાં આવ્યું છે તે પ્રમાણે નાદાબ અને અબીહુની માફક જો ઈશ્વરની સમ્મુખ આપણે એક અજાણ્યો અગ્નિ જો સળગાવીશું તો તેનું પરિણામ તમે પોતે જ વાંચજો. અને તમે તે જ્યારે તમે વાંચશો ત્યારે તમારી રૂંવાટીઓ ઊંચી થઈ જશે. કારણ કે ત્યાં ઈશ્વરનું વચન લખેલું છે કે અને હારૂનના પુત્રો, તમે જોજો, હારૂનના પુત્રો છે. હારૂનના પુત્રો નાદાબ અને અબીહુએ પોતે પોતાનું ધૂપ પાત્ર લઈને તેમાં અગ્નિ મૂકીને ને તે પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો, એટલે જે વિશે તેઓને આજ્ઞા કરી ન હતી એવો અગ્નિ ચડાવ્યો. અને યહોવાની આગળથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા
અને તેઓ યહોવાની સમ્મુખ માર્યા ગયા. પારકો અગ્નિ અથવા જે અગ્નિ વિશે મને તમને કહેવામાં આવ્યું નથી તેવો અગ્નિ આપણે ઈશ્વરની સમ્મુખ સળગાવવાનો નથી. એટલા માટે આવો આપણે સાથે મળીને કેવળ ને કેવળ ઈશ્વરની જ આરાધના કરીએ અને ઈશ્વરની આરાધના આપણે ભરપૂરિતામાં કરીએ, સાચા વલણ સાથે કરીએ, સુગંધરૂપી આરાધના કરીએ, ટીકાઓને, ક્રિટિસિઝમ્સને અને વાતાવરણને પહેલે પાર કરીએ અને તે સાથે અપ્રૂવ્ડ આરાધના, ઈશ્વરની નજરમાં જે માન્ય હોય તે રીતની આરાધના આપણે કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વચન આપનાર અને વચનના મર્મો સમજાવનાર અમારા પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે નિરંતર તમારા વચનો વડે અમારી સાથે વાતચીત કરો છો, અમારી સાથે વ્યવહાર કરો છો અને તમે અમને શીખવો છો, તમે અમને ઠપકો આપો છો, તમે અમને પ્રોત્સાહન પણ આપો છો અને તમે તમારા વચનોમાં અમારા જીવનમાં અમે આગળ વધી શકીએ તેવી તમે સક્ષમતા પણ આપો છો. માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. આ સમય પ્રભુજી અમે જે કંઈ પણ તમારા વચનોમાંથી શીખ્યા તે વચનને ન કેવળ સાંભળનારા પરંતુ સાંભળને તેનું પાલન કરનારા બની શકે તે માટે અમારી વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુજી. આ વચન અમારા જીવનમાં બે ધારી તલવાર સમાન કામ કરે માટે અમે તમારી વિશેષ કૃપા માંગીએ છીએ પ્રભુજી. અમે અમારી જાતોને તમે આગળ નમાવીએ છીએ પ્રભુજી. તમે તમારી કૃપા, તમે તમારી ઈચ્છાની યોજના અમારા જીવનોમાં આમેનને પરિપૂર્ણ કરજો પ્રભુજી. અને અમારા જીવનો દ્વારા તમારા નામનો પ્રચાર થઈ શકે, તમારા નામની સાક્ષી વહેંચાઈ શકે અને અમારા દ્વારા તમારા રાજ્યની વૃદ્ધિ થાય, તમારા નામને મહિમા મળે તેવી તમે કૃપા થવા દો. આજની આખી કોટેજ પ્રેયરની મીટિંગને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે તમારી ઈચ્છામાં અને યોજનામાં અમને દોર્યા, ચલાવ્યા, વાપર્યા, અમે તમારા બોલ્યા અને તમારા પવિત્ર આત્મા વડે તમે અમારા કાનોમાં એ સમજણ સાચી પૂરી પાડી. અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે અમે અમારી જાતોને તમારા આગળ મૂકતા ઈસુ પ્રભુને માગીએ છીએ, જેઓ અમને આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખ્યું. કાશ મને અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ તમારો એટલે આજે અમને આપજો. જેમ અમે અમને માફ કર્યા છે તેમ તમે પણ અમારું અમને માફ કરો અને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાઈથી છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. પ્રભુ આપ સર્વને આશીષ આપે. ઈસુ છે મારો નક્કી આવા, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. પૂરી આધીનતા, પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ. આકાશથી દૂર
આવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું પૂરી આધીનતા પૂરો આરામ ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજર આસમાન